ગટરનું 2 ભેગું પાણી આવે તમારે પીવાનું કેવી રીતે? એ બહારથી 25 રૂપિયાને કેરબા બોલાય, અમે 10 કેરબા લાવીએ. તમે ગરીબ લોકો ક્યાંથી આટલું બધું લાવીએ? પાણી આવે તો અમારે આજે ઘરમાં બધું સંડાસનું બધું ભેગું પાણી ભરાય છે. એટલે બધું ફાસ્ટ પાણી છોડે, ધીમું પાણી છોડતા તમારે ઘરથી ના થાય. ત્યાં તો બસ આ કોર્પોરેટર કોઈ જોવા ના આવે, કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવીને થઈ જશે એમ કરી કોઈ અમે 15 દિવસથી અમે હેરાન થઈ જશે. 10 દિવસથી આ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અમારે ત્યાં, અને લોકો હેરાન થઈ રહ્યા છે. અને વચ્ચે તો એક વડીલ આપણા પડી ગયા હતા, એવું પણ થયેલું ખાડાના કારણે પાણી, અને હજારો લાખો લીટર રોજ પાણીનો વેડફાટ થાય છે. જ્યાં પાણી નથી મળતું ત્યાં પૂછ્યા આવો, એ જગ્યાએ આપણને પાણી મળી છે. કોર્પોરેશનને વિનંતી છે કે આ રિપેરિંગ કરવા વિનંતી, અને વારંવાર રિપેરિંગ કરી ચીકડું મારી જાય છે તો પણ આ લીકેજ થાય છે. અને બીજું મેન વસ્તુ અહીંયા ભેદભાવ થાય છે એમસી ની અંદર, પૂર્વ અને પશ્ચિમની અંદર. અમારા જે ટેક્સના પૈસા છે બધા પશ્ચિમમાં વાપરવામાં આવે છે, પૂર્વમાં કઈ જ પ્રકારના વાપરવામાં નથી આવતા. અહીંયા 15 દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે. અવારનવાર અરજી કરવા છતાં પણ આ લોકો કે લાવો નથી. ગટરની લાઈન અને પાણીની લાઈન બેવનું પાણી મિક્સ થઈને ઘરમાં આવે છે, ચાલીને રહીશથી પબ્લિકમાં છે. એના દૂષિત પાણીથી ન્યુમોનિયા અને મેલેરિયા જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે. અહીંયા કોર્પોરેટર કે કોઈ પણ અધિકારી અહીંયા જોવા નથી આવતું. એના લીધે જો આજનો દિવસ આપીએ છીએ અને જો આજે નહીં થાય તો પછી આગળ તમે વોટ લેવા આવશો તો અમારું જે ચાલી છે એ ચાલીમાંથી તમારે કોઈને એન્ટ્રી મળશે નહીં. અને બીજી વસ્તુ કે આજે આ કામ નહીં થાય તો કાલે ઉગ્ર આંદોલન જેવું થશે. ઓલરેડી આ પ્રેમાવતાની ચાલીમાં છેલ્લા મારા ખ્યાલમાં એક અઠવાડિયાથી દૂષિત પાણી આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ પાણીનું ટાંકીનું વોશઆઉટ ચાલે છે, એના કારણે ગંદુ પાણી આવે છે. એ વિષય અમને કોર્પોરેશનનો છે, બરોબર. આ દૂષિત પાણીના સંદર્ભમાં ડેપ્યુટી આપણા એડિશનલ સિટી એન્જિનિયર શ્રી સુનિલ પટેલ, એની સાથે મારે તેની ટેલિફોનિક 3 વખત વાત થઈ. મેં એમને કહ્યું કે તમે સ્થળ ઉપર આવો. ત્યાર પછી આપણા અહીંના માજી કોર્પોરેટર અમારા ભાજપના બેન શ્રી જસીબેન અને ભાઈ બાગડેજી અમારું સદનસીબ કે એમને એક્સિડન્ટ થયો છે, તે પોતે પથારીવશ છે, છતાં એમણે ત્યાંથી કંટ્રોલ મેસેજ કર્યા, અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને જસીબેને પણ જરૂરી સૂચનાઓ આપી. પરંતુ આ બહેરા મૂંગું તંત્ર અત્યારે વહીવટદારનું શાસન છે, અને આ વહીવટદારની શાસનની અંદર આ બહેરા મૂંગા કાને આજે આ લોકોની આ ગરીબ અને શ્રમજીવી વર્ગની વાચા સંભળાતી નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.